ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા HSC બોર્ડ 2024 વિજ્ઞાન પરિણામનું પરિણામ જાહેર કરવામાં આવતા ફિનિક્સના જ વિદ્યાર્થીઓ છેલ્લા 13 વર્ષથી પરંપરા જાળવી રાખતા વર્ષે 2024ની HSC બોર્ડની પરીક્ષામાં પણ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. ખૂબ જ સારા પરિણામ સાથે પોતાના માતા પિતા અને ફિનિક્સનું નામ રોશન કર્યું છે. ઓવરઓલ ફિનિક્સના 12 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે, જેમાં હંસિકા દેવાડીગા 99.92 PR, ખુશી ખીમનાની 99.86 PR, તનિષા વૈશ્ય 99.83 PR, ગૌરી પરીખ 99.82 PR, પ્રાંચલ દવે 99.81 PR, ચારમી પરીખ 99.77 PR, નિધિ બેચારાના 99.75 PR, પ્રતિતિ જોશી 99.72 PR, હેતલ અગ્રવાલ 99.28 PR, હર્ષિત વાઘમસિંહ 99.20 PR, મનસ્વી કાછડિયા 99.45 PR, કલરવ ભટ્ટ 98.75 PR અને કુલ 42 વિદ્યાર્થીઓએ સાયન્સ મેરિટમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. ફિનિક્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણી સાહેબ દ્વારા જણાવ્યું કે છેલ્લા 13 વર્ષથી વડોદરાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે. પાછલા ઘણા વર્ષોમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ GNET, HSC બોર્ડ, ગુજકેટ અને SSC બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ આપેલ છે. વર્ષ 2024માં લેવાયેલા JEE મેન્સની પરીક્ષામાં પણ વડોદરા શહેરમાં સર્વોત્તમ પરિણામ એવું ફિનિક્સના 9 વિદ્યાર્થી પરીક્ષામાં 99 PRથી વધુ મેળવીને ઉત્તીર્ણ થયેલ છે. ફિનિક્સની અન્ય શાખા આણંદ અને કોટા રાજસ્થાનમાં પણ કાર્યરત છે. मेरा नाम हंसिका देवाडिगा है. मैं फिनिक्स स्कूल की स्टूडेंट हूँ. मेरा परसेंटेज 99.92 PR था और मेरे केमिस्ट्री में 100 है और बायो में 97 है. और मेरा आने वाले जो जूनियर्स या जो अपना बोर्ड में जो अच्छा करना चाहते हैं उनसे यही कहूँगी कि मेहनत करते ही रहे, भले ही कम मार्क्स आए उससे कोई टेंशन नहीं लेना है. बार बार वही चीज़ पढ़नी है, जो सर बोले वही करने का और कोई प्रैक्टिस करते ही रहने की, थियोरी की प्रैक्टिस मेन और MCQ भी प्रैक्टिस करते रहने का, PYQ देखने का और सर का गाइडेंस फॉलो ही करने का हमेशा और भटकने का नहीं. नमस्ते, गुड आफ्टरनून. હું પૂજા દાદવાની મુકેશ સર જોડે મેનેજિંગ ડાયરેક્ટરમાં છું અને HOD બાયો ફેકલ્ટી છું. જેવેથી સરે જણાવ્યું કે આપણું A1 ગ્રેડ 12 A1 ગ્રેડ ઓવરઓલ A1 ગ્રેડ આવ્યા અને 40 જેટલા આપણા સાયન્સ A1 ગ્રેડ છે અને ઓવરઓલ આપણા 98 PR અબાવ 100 જેટલા બાળકો આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે અને આવ્યા છે આપણા બાળકો. સો ઓવરઓલ ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે. સો હું બધા જ બાળકો અને એમના વાલીઓને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું. અને જે ટીમ છે, MD સર છે અને એમની સાથે જે પૂરી ટીમ છે ફિનિક્સની ટીમ, એમને બહુ જ મહેનત કરી છે. હું એમને પણ સાથે સાથે કોંગ્રેચ્યુલેટ કરું છું. અને સેમ આપણા જે આવાવાળા બાળકો છે એમને હું પ્રેરિત કરવા, ઇન્ફ્લુઅન્સ કરવા માગું છું કે એ લોકો બી આવી રીતથી વધારેમાં વધારે મહેનત કરીને આવું જ સરસ પરિણામ લાવે અને આનાથી પણ સારું પરિણામ. હું મુકેશ દાદવાની, ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલના ડાયરેક્ટર. આજ રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ આવેલ છે. અમારા આશરે 700 થી 800 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં 12 ઓવરઓલ A1 ગ્રેડ, 40થી વધારે વિદ્યાર્થીઓ સાયન્સ મેરિટમાં PCM PCB સબ્જેક્ટમાં A1 ગ્રેડ મેળવેલ છે અને 100થી વધુ વિદ્યાર્થીઓ, એનાથી પણ વધારે વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવેલ છે. અને ઓવરઓલ જે પાસિંગ છે એ 97થી 98% ઉપર અમારું આવેલ છે. આ વર્ષે પરિણામ ખૂબ જ સરસ આવેલ છે. એનું એક કારણ કે બચ્ચાઓએ જબરદસ્ત સખત મહેનત કરે છે. જોડે જોડે જનરલ ઓપ્શન હતા તો એનાથી પણ થોડોક બચ્ચાઓને ફાયદો જોવા મળેલ છે. અમારી 4 બ્રાન્ચ પર આ વર્ષે 12 સાયન્સ બાળકોએ પરીક્ષા લખી. મકરપુરા ડીમાર્ટની બાજુમાં, ફિનિક્સ, કારેલીબાગ, વાસના તક્ષ કોમ્પ્લેક્સ અને આણંદ વિદ્યાનગર રોડ, આ 4 સંસ્થાઓ જે અમારી ફિનિક્સ ગ્રુપની છે એમાંથી ટોટલ આશરે 800 બાળકોએ પરીક્ષા આપી અને ખૂબ જ સરસ પરિણામ બાળકોએ મેળવેલ છે. બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે આવતા વર્ષે પણ પરિણામ આવે એવી બાળકોને શુભેચ્છાઓ.